રાજ્યમાં ગુજરાતી માધ્યમના વિદ્યા સહાયકોની મોટી ભરતીની જાહેરાત। જિલ્લા અને નગર શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળાઓમાં ભરતી થશે। અંદાજે 11,000 જગ્યાઓ પર સીધી ભરતી કરવામાં આવશે। 15 થી 24 એપ્રિલ સુધી ઉમેદવારો ઓનલાઈન ફોર્મ ભરી શકશે। દિવ્યાંગ ઉમેદવારો માટે 4% અનામત રાખવામાં આવી। ટેટ 1 પાસ ઉમેદવારો શરતી ધોરણે કરી શકશે અરજી। તો ગાંધીનગરમાં ગુજરાતી માધ્યમના વિદ્યા સહાયકોની મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી છે। જિલ્લા અને નગર શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળાઓમાં ભરતી થવાની છે। રાજ્યમાં ગુજરાતી માધ્યમના વિદ્યા સહાયકોની મોટી ભરતીની જાહેરાત થવાની છે। ટેટ 1 પાસ ઉમેદવારો શરતી ધોરણે અરજી કરી શકશે। ગુજરાતી માધ્યમના વિદ્યા સહાયકોની ભરતી અંદાજે 11,000 જેટલા વિદ્યા સહાયકોની ભરતી થવાની છે। જિલ્લા અને નગર શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળાઓમાં ભરતી થશે। 15 થી 24 એપ્રિલ સુધી ઉમેદવારો ફોર્મ ભરી શકશે। વધુ વિગતો સાથે સંવાદદાતા હિતલ જોડાયેલા છે। હિતલ, રાજ્યમાં ગુજરાતી માધ્યમના વિદ્યા સહાયકોની મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી છે, વધુ વિગતો શું છે? જી ચોક્કસ એવું કહી શકાય કે જે પ્રકારે આ ભરતી પ્રક્રિયા છે 11,000 જેટલા પ્રાથમિક શિક્ષકોની વિદ્યા સહાયકોની ભરતી માટેની આજે જાહેરાત આપવામાં આવી છે। અને સ્વાભાવિક છે કે એ ભરતી પ્રક્રિયા શરૂ થતાં અનેક શિક્ષિત બેરોજગારો એવા છે કે જેમને વિદ્યા સહાયકની પરીક્ષા પણ પાસ કરી છે, તેઓ પણ એની અંદર એપ્લાય કરી શકશે। આ પ્રકારની આથી લાંબા સમય પછી આ ભરતી આવી છે, એટલે ઘણા બધા બેરોજગાર યુવાનોને એનો સીધો લાભ મળી શકે એ પ્રકારનું આયોજન પણ કરવામાં સરકાર દ્વારા આવી રહ્યું છે। એના માટે સીધી રીતે ઓનલાઈન અરજી કરવાની રહેશે। જી જી, આભાર તમામ વિગતો માટે।